આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર, મઘા નક્ષત્ર, શિવયોગ સાથે સોમવતી અને મૌની અમાવસ્યાનો અદ્ભુત સંયોગ સર્જાતા શિવકૃપા પ્રાપ્ત કરવા માટે ભરૂચ અંકલેશ્વરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી. મહાદેવના ભક્તો માટે ખૂબ જ મહત્વનો એવા શ્રાવણ માસ આજે પૂર્ણ થઈ રહ્યો છે. આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. સાથે જ સોમવતી અમાસનો પણ અનોખો સંયોગ છે. એટલું જ નહીં, સોમવારથી શરૂ થયેલો શ્રાવણ માસ પણ આજે સોમવારે જ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે ભરૂચના વિવિધ શિવ મંદિરોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરમાં ભક્તો બીલીપત્ર, જળ અને દૂધનો અભિષેક કરી રહ્યા છે. ભરૂચના વિવિધ શિવ મંદિરોમાં શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાને કારણે ભક્તો દર્શન માટે જઈ રહ્યા હતા. સોમવતી અમાસનું ખાસ મહત્વ છે. શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે દેવાધિદેવ મહાદેવજી ભગવાન વિષ્ણુ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ એટલે સોમવતી અમાસનો દિવસ. સોમવતી અમાસનું મહત્વ એટલા માટે વિશેષ છે કારણ કે તે સંતતિ અને સંપત્તિ અપાવનારી પુણ્ય ફળદાયી તિથિ કહેવાય છે. આ દિવસે મહાદેવજી, પિતૃ અને વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું ઉત્તમ મનાય છે. બીજી રીતે એમ કહેવામાં આવે છે કે આ દિવસે હરિ અને પિતૃની ઉપાસનાનો ત્રિવેણી સંગમ થાય છે. ખાસ કરીને પિતૃઓની કૃપા મેળવવા માટેનો પ્રયત્ન કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. ગાયત્રીનગર જલારામ મંદિરમાં શ્રી રામેશ્વર મહાદેવના મંદિરમાં પૂરા માસ ભાવિક ભક્તજનોની પૂરી ભીડ જોવા મળી હતી અને સૌ ભાવિક ભક્તોએ પૂરા આનંદથી, ઉત્સાહથી ભક્તિનો લહો લીધો હતો. આનંદ ભક્તિમાં તરબોળ બની શિવની આરાધના કરીને શ્રાવણ માસ નિમિત્તે આખો આ શ્રાવણ માસ એમને પૂરો કરેલ છે. અને આજે શ્રાવણી અમાસ નિમિત્તે પણ ભક્તોનું પૂરું જોવા ઉમટી પડેલા છે અહીંયા. અને ભાવિક ભક્તો ઉત્સાહ અને આનંદમાં ઘેલા બનીને મહાદેવની આરાધના, પૂજા અર્ચના કરતા જોવા મળી રહ્યા છે. સૌ ભાવિક ભક્તોને શ્રી હર હર મહાદેવ, શંભુ ભોળાનાથ મનોકામના પૂરી કરે અને મનવાંછિત ફળ આપે એવી શુભ અભ્યર્થના અને પ્રાર્થના. હર હર મહાદેવ, શ્રી રામેશ્વર મહાદેવ કી જય. સામાન્ય રીતે સોમવતી અમાસ વર્ષમાં 1-2 વખત જ આવતી હોય છે. સામાન્ય રીતે સોમવાર અને અમાસનો સંયોગ થતાં સોમવતી અમાસ થાય છે અને મૌની અમાસનો પણ સંયોગ પણ છે, જે એક વિશિષ્ટ સંયોગ કહી શકાય. આથી આ દિવસ શિવ અને પિતૃપૂજન માટે પણ શ્રેષ્ઠ ગણાય છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો અનેરો મહિનો. ભગવાન શિવ ચાતુર્માસ દરમિયાન પૃથ્વીલોકમાં વાસ કરે છે અને એટલે જ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિથી પરમ કૃપા પ્રાપ્ત થાય છે. એમાંય આજે શ્રાવણ માસની સોમવતી અમાવસ્યા, શિવયોગ અને મઘા નક્ષત્ર જે શિવજીની સાથે પિતૃઓની પરમ કૃપા મેળવવા માટે પણ શ્રેષ્ઠ છે. અમાવસ્યાના દેવ પિતૃદેવ છે અને મઘા નક્ષત્રના સ્વામી પણ પિતૃ જ છે. અને વિશેષ સોમવાર અને શિવયોગ એટલે અદ્ભુત સંયોગ છે. આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારથી થઈ હતી અને જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા તહેવારો પણ શ્રાવણ મહિનાના સોમવારે જ આવ્યા હતા. તો શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ પણ સોમવારે જ થઈ હતી. 72 વર્ષના યોગ બાદ આ વર્ષે આવો અનોખો સંયોગ રચાયો હોવાથી ભાવિકોમાં ઉત્સાહ પણ 4 ગણો જોવા મળી રહ્યો હતો. આજે વહેલી સવારથી જ ભરૂચના વિવિધ શિવ મંદિરોમાં 4 પ્રહરની પૂજા, રુદ્રાભિષેક, દીપમાળા, ભક્તિ સંધ્યા સાથે ભાવિકો શિવભક્તિમાં લીન થયા હતા. આજે અંતિમ સોમવાર સાથે સોમવતી અમાસ હોવાથી પણ ઘણું મહત્વ વધી ગયું છે. જપ, તપ અને ઉત્સવના ત્રિવેણી સંગમ સમા પવિત્ર શ્રાવણ માસની આજે પૂર્ણાહુતિ થઈ છે. ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ સોમવાર સાથે સોમવતી અમાસનો સંયોગ રચાયો છે. સોમવતી અમાસના વિશેષ મહાત્મ્યના કારણે આજે વહેલી સવારથી જ ભરૂચના વિવિધ શિવાલયોમાં ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો. ભરૂચના વિવિધ શિવ મંદિરોમાં આજે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના નર્મદા નદીના કિનારે આવેલા અતિ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવના મંદિરે અને અંકલેશ્વરની જલધારા ચોકડી ખાતે આવેલ પશુપતિનાથ મહાદેવના મંદિરે આજે વહેલી સવારથી જ દર્શન માટે શિવભક્તોની લાંબી લાઈન લાગી હતી. જેમાં ભક્તો હર હર મહાદેવના નાદ સાથે શિવજીને બીલીપત્ર, જળ અને દૂધનો અભિષેક કરતા નજરે પડ્યા હતા. 12 વાગે પોણા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં 1000 માણસની રસોઈ બનાવવામાં આવેલી છે. ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે યોજાયેલ શિવ મહોત્સવ પ્રસંગે 108 સમૂહ અભિષેકાત્મક લઘુરુદ્રનું વિધિ વિધાનપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારો દ્વારા 5 દિવસમાં નર્મદા નદીની પવિત્ર માટીમાંથી નિર્માણ કરવામાં આવેલ 1.25 લાખ ચિંતામણી પાર્થિવેશ્વર શિવલિંગનું વેદોક્ત મંત્રોચ્ચાર સાથે નર્મદા નદીના પવિત્ર જળમાં
વિસર્જન કરીને અનુષ્ઠાન પૂરું કરવામાં આવ્યું. नमः ओम नमः शिवाय अनामिकाभ्यां नमः ओम नमः शिवाय अनिष्ठिकाभ्यां नमः ओम नमः शिवाय करदलग्रपृष्ठाभ्यां नमः हृदय पर ओम नमः शिवाय ભસ્મીભૂત કર્યો અને પછી તપ કરી અને જ્યારે એની માતાએ કીધું કે બેટા બહુ તપ કર્યું એટલે પાર્વતીનો અવતાર ધારણ કરી અને ભગવાન શિવને પામ્યા. પણ જ્યારે દક્ષ પ્રજાપતિએ યજ્ઞનો વિધ્વંસ થયો ત્યારે પાર્વતી માતા એવું કહે છે યદ્વક્ષરમ નામ ગિરે તો શિવનો મને મંજૂર છે નહીં. અને માં ભગવતીએ પાર્વતીએ યોગાગ્નિ દ્વારા પોતે અગ્નિ ઉત્પન્ન કર્યો અને પોતાના દેહનો ત્યાગ સિંહાસનમ કનકરત્નમણિ શરીર પર સેજ પાણીનો છંટકાવ કરી આવવાનો, ડાબા હાથમાં પાણી લેવાનું, જમણા હાથથી શરીર પર છાંટવું છે. એમાં સેજ પુષ્પ બદલાવજો. અધરેભ્યમ દૂર્વાય વાક્ષત સુમન ધીરન્યરતનમ દર્ભામ કુજમ ત્રિપદગા જલપુષ્પયુક્તમ રમતમા દુલતામુભેનૈ ગૌરી પદે કનકપાત્ર હૃદય સુડોળે
સજોડે બેઠા હોય એમાં ભાઈઓએ એકલા બેઠા હોય એમને જાતે પાણીની ચમચી ભરવાની. કર્મણઃ અધિકાર સિદ્ધિ અર્થમ વૃત્તિ છે અને અન્નપૂર્ણા માતા સાક્ષાત જેમની જોડે બિરાજે છે એવા ભગવાન સદાશિવ કલ્યાણ થાય તેવો અનુગ્રહ અમારી ઉપર આપ કરજો. હરિ ઓમ નમઃ શંભ ધ્યાય નિત્યમ મહેશમ રજત. સૌને જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. આજે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તપોવન સંકુલ અંતર્ગત શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે એટલે કે સોમવતી અમાસના દિવસે 108થી વધારે યજમાનોએ લાભ લઈ અને સુંદર એવા લઘુરુદ્રનું આયોજન કરેલું છે, જેમાં અભિષેકાત્મક લઘુરુદ્ર થઈ રહેલો છે. 108થી વધારે યજમાનોએ જ્યારે ભાગ લીધો છે ત્યારે સૌને પરમાત્મા કલ્યાણ અર્પે એવી જ ભાવના સાથે આ ઋષિકુમારો અને ગુરુજનોએ સૌએ ભેગા મળીને લઘુરુદ્રનું આયોજન કરેલું છે. 1.25 લાખ પાર્થિવેશ્વરનું પણ આજે વિસર્જન થવા જઈ રહ્યું છે. ઋષિકુમારોએ 5 દિવસ સુંદર એવા 25,000 કરીને 1.25 લાખ શિવ પાર્થિવેશ્વર બનાવેલા છે. નર્મદા નદીમાંથી માટી લાવી અને તેમાં જ એ શિવ પાર્થિવેશ્વરનું વિસર્જન કરવામાં આવશે. તો એ પ્રમાણે આજે સૌ હરિભક્તોએ જેમને ભાગ લીધો છે તેમને પરમાત્મા સૌનું કલ્યાણ કરે અને સૌને સમૃદ્ધિ અર્પે. સાથે સાથે આજે સાંજે શિવ આરાધના જે જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે તેનું પણ સમાપન થવા જઈ રહ્યું છે. કિલ્લા પારડીના શ્રદ્ધાનંદજી સરસ્વતી સ્વામીજી એ પધારી અને આજે બીજા દિવસે વ્યાખ્યાન કરશે અને સાંજે એ યજ્ઞની પણ પૂર્ણાહુતિ થશે. તો આમ સુંદર એવા શિવ મહોત્સવના સમાપન પ્રસંગે આપ સૌને પરમાત્મા ખૂબ 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 ધન ધાન્ય અને સમૃદ્ધિ અર્પે એવી ભાવના સાથે અસ્તુ શુભમ. ધન્યવાદ. દિવ્ય વાતાવરણ છે. આખો શ્રાવણ મહિનો જેને આપણે વૈદિકો અત્યંત પવિત્ર માસ સંભળાશે પવિત્ર માસ કહીએ છીએ. એ પવિત્ર માસમાં આપ સૌએ જે શિવ ભક્તિ કરી છે અને અહીં જે ઋષિકુમારોએ તપશ્ચર્યા કરી અને 1.25 લાખ જેટલા શિવલિંગ પાર્થિવેશ્વર અહીં તૈયાર કર્યા છે. એટલું અદ્ભુત એક અલૌકિક વાતાવરણ છે અને આપણી જે શિવ ભક્તિ છે એનું પ્રયોજન એ જ છે કે આપણને જે આ મનુષ્ય જન્મ મળ્યો છે એ મનુષ્ય જન્મ ઈશ્વર ભક્તિ માટે મળેલો છે. જે લૌકિક સંબંધો માટે આપણો જે પ્રેમ છે એને આપણે ભક્તિ નથી કહેતા. પત્ની માટે પ્રેમ હોય તો પત્ની માટે ભક્તિ છે એવું ક્યારેય નથી કહેતા. પતિ ભક્તિ, પુત્ર ભક્તિ, આ પ્રમાણે આપણે ભાષામાં પણ જે લૌકિક સંબંધો છે એમાં પ્રેમ છે એના માટે ભક્તિ શબ્દનો ઉપયોગ નથી કરતા. ભક્તિ એટલે જેમ નારદ ભક્તિ સૂત્રમાં કહ્યું કે સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા, સાતુ અસ્મિન પરમાત્મની, પરમાત્મામાં પરમ પ્રેમ હોવો, પરમાત્મા ઈશ્વર માટે પરમ પ્રેમ હોવો એને ભક્તિ કહેવામાં આવે છે. પણ આપણી કોઈક સમજ એવી હોય છે કે આપણે સિઝનલ ભક્તિ કરીએ છીએ. શ્રાવણ માસ આવે, આવો કોઈ પર્વનો સમય અવસર હોય ત્યારે આપણે ભક્તિ કરીએ છીએ. પણ બહુ ઓછા લોકો આ ખરેખર ભક્તિ એટલે શું એવું સમજતા હોય છે. અને એટલે આપણી ભક્તિ શું છે એ માત્ર એ સિઝન પૂરતી જ રહે છે. તમે જે આખો મહિનો જેવી તમારી સમજ હશે એ સમજથી તમે જે કોઈ સાધના કરી એ સાધનાનું મુખ્ય પ્રયોજન એ જ છે કે ઈશ્વર પ્રત્યેનો જે પ્રેમ છે જેને આપણે ભક્તિ કહીએ છીએ એ ભક્તિ ભાવ આપણી અંદર વૃદ્ધિને પ્રાપ્ત થાય. કારણ કે આ ઈશ્વર પ્રત્યેની જે ભક્તિ છે એ આપણને મુક્તિ સુધી પહોંચાડી શકે. શાસ્ત્રમાં જે મોક્ષ કયો છે, મોક્ષ એ કોઈ મિસ્ટિકલ કોઈ એક્સપિરિયન્સ નથી, કોઈ એવો વિચિત્ર અનુભવ નથી.
મુક્તિ કે મોક્ષ એટલે મારા સ્વ સ્વરૂપના આનંદની પ્રાપ્તિ, શાશ્વત આનંદની પ્રાપ્તિ. આપણે આનંદ બહાર શોધીએ છીએ, સુખ બહાર શોધીએ છીએ. આપણે જગતમાં જે કંઈ શોધીએ છીએ અને જે કંઈ પ્રાપ્ત કરવા માટે આટલો બધો પરિશ્રમ કરીએ છીએ, શાસ્ત્ર કહે છે કે બધું જ આપણી અંદર છે. આપણા સ્વ સ્વરૂપમાં જ સાચું સુખ છે, શાશ્વત શાંતિ છે. પણ આપણને મળે કઈ રીતે? તો એ પ્રાપ્ત કરવા માટેનું સાધન જ આ ભક્તિ છે. એટલે ઈશ્વર ભક્તિ છે એ મુક્તિ અપાવે છે, અને બીજા બધા જે પ્રેમ છે એ આપણને બંધનમાં નાખે છે. એને આસક્તિ કહેવાય, એને ભક્તિ ન કહેવાય, કારણ કે એમાં બંધન આપણું વધે છે. જ્યારે ઈશ્વર પ્રત્યેનો જે પ્રેમ છે આપણને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. અહીં તમે જે પૂજા પણ આજે કરી અને જે કંઈ તપશ્ચર્યા કરવામાં આવી છે એ તમને તમારા અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડે, મોક્ષની પ્રાપ્તિ કરાવે. કારણ કે એના માટે જ આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે. મહતામ પુણ્ય પંડ્યેન ક્રીતેયમ કાયનૌસ્ત્વયા. કેટલા બધા પુણ્યો આપણા ભેગા થયા હશે કે આપણને મનુષ્ય શરીર, મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો. બાકી જે ઇતર બધા જે જીવો છે એ આ પ્રકારે ભક્તિ ન કરી શકે, એ કંઈ શાસ્ત્ર અધ્યયન, શાસ્ત્ર વિચાર ન કરી શકે. પણ આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે, અને માટે શાસ્ત્ર એમ કહે છે કે આ જે સમુદ્ર છે, સંસાર સમુદ્ર, એને આપણે આ જે શરીરરૂપી નૌકા ભેટ આપવામાં આવી છે એનો ઉપયોગ કરી અને આપણે પાર કરી લઈએ, અને આ જ જન્મમાં આપણા સ્વ સ્વરૂપને ઓળખી અને મુક્તિ કે મોક્ષને પ્રાપ્ત કરીએ. આમ તો 4 પુરુષાર્થ કયા છે. અત્યારે તમે જે કંઈ સાધના કરી એ પુણ્યની પ્રાપ્તિ ચોક્કસ કરાવશે, પણ પુણ્ય છે એ કરન્સી જેવું છે. જેમ તમે અમેરિકા જાઓ તો ઇન્ડિયન રૂપીસ ન ચાલે, પછી ડોલર હોવા જોઈએ. ડોલર છે એ કેવી કરન્સી, વેરી પાવરફુલ કરન્સી. એમ તમે જે આ સત્કાર્ય કર્યું અને એનાથી આ જે પુણ્યરૂપી કરન્સી તમને પ્રાપ્ત થઈ છે એનો 2 પ્રકારે ઉપયોગ કરી શકે. જો આપણી અંદર વિવેક ન હોય, જો આપણે અજ્ઞાની હોઈએ, અપરિપક્વ બુદ્ધિવાળા હોઈએ, તો આ જે પુણ્ય પ્રાપ્ત થયું એનાથી આપણે શું માગીશું કે જે મારી પાસે નથી એ મને પ્રાપ્ત થાય. એટલે ભૌતિક સિદ્ધિઓની પ્રાપ્તિ માટે આપણે એ કરન્સીનો ઉપયોગ કરીશું. પણ જો આપણી અંદર વિવેક જાગૃત થયો હશે, જો આ સાધના કરીને પરિપક્વતા પ્રાપ્ત થઈ હશે, તો આપણે શું કહીશું કે મેં જે કોઈ સાધના કરી એનાથી મને ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત થાય, અંતઃકરણ મારું શુદ્ધ થાય, અંતઃકરણનો જે મળ છે, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, એ બધા ઓછા થાય, અને મારું અંતઃકરણ એવું તૈયાર થાય કે હું મારા સ્વ સ્વરૂપને ઓળખી શકું, મારા સ્વ સ્વરૂપનો હું સ્વીકાર કરી શકું. હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે આપ સૌએ જે કોઈ ભાવનાથી જેવી ભક્તિ કરી, આપ સૌનું અંતઃકરણ શુદ્ધ થાય અને પરમ લક્ષ્યની પ્રાપ્તિ થાય એવું ભગવાન શિવને, દેવાજી દેવ મહાદેવને આપણે પ્રાર્થના કરીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.